સાંભળી લેજો, બહુ મહત્વની વાત તમને કહેવા જઈ રહ્યો છું. મને એક સાધુએ ગિરનારમાં કીધી, ભીખુદાનભાઈ આ લેખ કોઈની બદલે જ નહીં. આંકડા લખાઈ ગયા છે, પણ એને 3 બાબતો ફેરવી નાખે છે. એક, કઠણ સાધના એ લેખને ફેરવી નાખે. કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ લેખ તમારા કરી નાખે, વિધિના લેખને ફેરવી નાખે. બીજું, સદગુરુની દ્રષ્ટિ તમારા લેખ ફેરવી નાખે. સાહેબ, સદગુરુની દ્રષ્ટિ પડે તમારા લેખ બદલી જાય. અને એક, મા બાપના આશીર્વાદ તમારા લેખને ફેરવી નાખે. મા અને બાપ એમ કે બેટા તારું સારું થાય છે તો ન થવાનું હોય તો થાય. સાહેબ, મને સાધુએ આંસુ સાથે વાત કરી હતી કે કઠણ સાધના નહીં કરી શકીએ ભીખુદાનભાઈ, યુગમાં સદગુરુ મળવા મુશ્કેલ છે. મા બાપનો તો કાલ સવારે તમે આશરો લઈ લ્યો, એને આશીર્વાદ લ્યો ને. હે, એટલે તો કવિઓને પણ કેવું પડ્યું છે કે ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, મારે નથી જાવું તીર્થમાં, એ ભાઈ મારે નથી જાવું તીર્થમાં. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ રે, નથી જાવું તીર્થમાં, ભાઈ મારે નથી જાવું તીર્થમાં. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં મારે ગોકુળિયા ગામ, જાવું તીર્થધામ. તો કરું શું? સાંભળજો. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. વેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ. બીજા પ્રણામ પિતાજીને કરીએ, પછી લઈએ હરિના નામ રે, જાવું તીર્થધામ, ભાઈ મારે